જેતપુર શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે સક્રિય લાયન્સ ક્લબ જેતપુર દ્વારા વધુ એક જનહિતનું કાર્ય કરવામાં આવ્યું છે। શહેરમાં નવનિર્મિત સ્મશાન ગૃહનું લોકાર્પણ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન અભયભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા આ રૂમનું લાયન્સ ક્લબ દ્વારા આધુનિકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ રૂમનો ઉપયોગ મુખ્યત્વે લાકડાના સંગ્રહ તેમજ અસ્થિ વિસર્જન પહેલા અસ્થિઓને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવશે, જેથી સ્વજનોને અંતિમ વિધિ સમયે કોઈ મુશ્કેલી ન પડે। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાથે ફર્સ્ટ MGF લાયન ડોક્ટર હાર્દિક મહેતા, LMGF માહિલા અને MGF લાયન મીરવ વડોદરિયા તેમજ સંસ્થાના પ્રમુખ લાયન પ્રકાશ પરમાર, સેક્રેટરી લાયન જય રાઠોડ અને ખજાનચી લાયન શૈલેષ જોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। સંસ્થાના મેન્ટર ડોક્ટર PC જોશીએ જણાવ્યું હતું કે જન્માષ્ટમી મેળામાંથી એકત્ર થતી રકમનો ઉપયોગ આવા સેવાકીય અને જનહિતના પ્રકલ્પો માટે કરવામાં આવે છે। આગામી સમયમાં પણ લાયન્સ ક્લબ જેતપુર દ્વાપુર દ્વારા શહેરના હિત માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવશે। રમેશને માટે પરમેનન્ટ પ્રોજેક્ટ એટલે સ્ટ્રક્ચર જેતપુર શહેરમાં ઊભા કરે છે। 2007-8ની અંદર અમે પશુ દવાખાનાનું આયોજન કર્યું અને પાંજરાપોળે અમને 800 વાર જમીન આપી, જેમાં અમે પશુ દવાખાનાનું નિર્માણ કર્યું, જે આજે ચાલે છે સરકાર દ્વારા। અનેકવિધ વ્યવસ્થાઓ પશુઓ માટે અમે ત્યાં કરી છે। એ જ રીતે અમે જે દર વર્ષે જન્માષ્ટમીમાં લોકમેળાનું આયોજન કરીએ છીએ, એમાંથી જે ફંડ રેઝિંગ થાય છે, આ ફંડ રેઝિંગ જેતપુર શહેરના લોકો માટે અને તાલુકાના લોકો માટે સદુપયોગ કરવો આવો એક નિર્ણય છે અને એના અન્વયે મ્યુનિસિપાલિટીના ઓફિસરોની સહાયથી, એમની મંજૂરીથી આ જે હોલ લાકડા રાખવાનો અને અસ્થિ વિસર્જન વખતે જે રેક ઉપર અસ્થિઓ સગાઓ રાખે છે, પછી ગમે ત્યારે લઈ જાય તો એને સાચવવા માટેનો રૂમ હતો, પણ એ બહુ ખખડધજ થઈ ગયો હતો અને ઓબ્ઝર્વેશનને અંતે અમારા બધા મિત્રોના અભ્યાસને અંતે એવું થયું કે આપણે એને રિનોવેટ કરીને ફરી સમર્પિત જેતપુરની જનતાને કરીએ। આ એક બીજો અભિયાન છે। આવા અનેક કાર્યક્રમો અમે ભવિષ્યમાં લાયન્સ દ્વારા આપતા રહેશું। આભાર।